નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલય સંચાલિત ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું જિગીશ કપૂરિયા ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, આપણે વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર 1 આપણી આસપાસમાં દ્રવ્ય વિશે ચર્ચા કરી રહ્યા હતા, જેમાં આપણે દ્રવ્યની અવસ્થાઓ વિશે વાત કરતા હતા કે જેની અંદર આપણે દ્રવ્યની 5 અવસ્થાઓ કીધી છે અથવા તો 5 અવસ્થાઓ વિશે વાત કરી છે, જેમાંની ઘન અને પ્રવાહી અવસ્થા વિશે આપણે આગળના લેક્ચરની અંદર ચર્ચા કરી ચૂક્યા છીએ। એટલે કે તેના ગુણધર્મો વિશે ઘન અવસ્થા દ્રવ્યની અને પ્રવાહી અવસ્થા એના ગુણધર્મો કેવા પ્રકારના હોય અથવા તો એના ગુણધર્મો કે લાક્ષણિકતાઓ શું છે તેના વિશેની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરી ચૂક્યા છીએ અને તમે એ ગુણધર્મો લખ્યા પણ હશે। તો જ્યારે પ્રવાહી પદાર્થ અથવા તો પ્રવાહી અવસ્થાના ગુણધર્મો વિશે આપણે ચર્ચા કરી હતી તો ત્યારે મેં તમને કહ્યું હતું કે તમારે વાયુના ગુણધર્મોનું એક લિસ્ટ તૈયાર કરવાનું છે, એટલે કે તમારે વાયુ પદાર્થ કેવા પ્રકારના ગુણધર્મો ધરાવે છે એના વિશે લખવાનું હતું રફ બુકની અંદર, કે જે આપણે વાત કરી હતી કે ઘન અને પ્રવાહીના આપણે જે પ્રકારના ગુણધર્મો જોઈ ચૂક્યા એવા જ પ્રકારના ગુણધર્મો શેમાં જોવા મળશે તો કે વાયુની અંદર પણ જોવા મળે છે। એટલે કે જે 7 ગુણધર્મો આપણે ઘન અને પ્રવાહી બંનેની અંદર જોયા હતા એ જ પ્રકારના ગુણધર્મો વાયુમાં હશે। એટલે એના મુદ્દા કેવા છે, સેમ, એના વિશે આપણે વાત કરી હતી। મેં અહીં એના 7 મુદ્દા પણ લખ્યા હતા કે જે પહેલો મુદ્દો ઘન માટે હતો, એટલે કે નિશ્ચિત આકાર અને કદ માટેની વાત આપણે કરી હતી। આપણે નિશ્ચિત શબ્દને ભૂલી જઈએ થોડી વાર માટે, માત્ર આકાર અને કદની વાત કરીએ કે પહેલા મુદ્દામાં આપણે ઘનની અંદર આકાર અને કદની વાત કરી હતી, તો પ્રવાહીની અંદર પણ આપણે પહેલા મુદ્દાની અંદર આકાર અને કદની જ વાત કરી હતી। તો ત્યારે મેં તમને એવું કીધું હતું, તો આ જ રીતે આપણે વાયુના ગુણધર્મોમાં પણ પહેલો ગુણધર્મ શેનો લેશું તો આકાર અને કદનો જ લેવાનો છે, આવું મેં તમને ત્યારે કીધું હતું। તો એ જે 7 ગુણધર્મો છે એ તમારે લખવાના હતા। તો એવી આશા રાખું કે તમે એ 7 ગુણધર્મોનું લિસ્ટ તૈયાર કર્યું હશે અથવા પોતાની જાતે ગુણધર્મો લખવાનો પ્રયત્ન કર્યો હશે। અને અહીં આપણે હવે જ્યારે વાયુના ગુણધર્મો અથવા તો દ્રવ્યની વાયુ અવસ્થા વિશે જ્યારે ચર્ચા કરીશું તો એ જે ગુણધર્મો વિશે કે લાક્ષણિકતાઓ વિશે આપણે વાત અહીં કરીશું એને તમે જાતે ગુણધર્મો તૈયાર કર્યા છે એની સાથે સરખાવવાનું છે। જો ચોપડીમાંથી જોઈને લખ્યા છે તો તમને અહીં ખબર પડી શકશે નહીં કે તમે વાયુ પદાર્થના ગુણધર્મો સમજી શક્યા છો। ભલે હજી આપણે એને સમજ્યા નથી અથવા તો મેં અહીં તમને એના વિશે ચર્ચા નથી કરી, પણ જે પ્રમાણે આપણે ઘન અને પ્રવાહીની ચર્ચા કરી અને જો એના આધારે તમને વાયુ સમજાઈ ગયું હશે તો તમારા ગુણધર્મો જો તમે મોઢે લખ્યા હશે તો એ કેવા હશે, સાચા હશે। તો અહીં આપણે હવે વાયુ અવસ્થા જે છે દ્રવ્યની એના વિશે ચર્ચા કરીએ અને એના ગુણધર્મો વિશે વાત કરીએ કે કેવા પ્રકારના ગુણધર્મો એમાં જોવા મળે છે। તો અહીંયા વાત કરીએ વાયુ અવસ્થા અને એના ગુણધર્મો। જો મિત્રો, ગયા લેક્ચરની અંદર મેં તમને વાત કરી હતી કે આ જે ત્રણેય અવસ્થાઓ છે ઘન, પ્રવાહી અને વાયુ, તેના ગુણધર્મો અથવા લાક્ષણિકતાઓના સંદર્ભમાં 3 માર્કની અંદર તમને પ્રશ્ન પૂછાઈ શકે। એટલે કે 3માંથી કોઈ પણ એક અવસ્થા વિશે આપણને વાત કરી હોય કે આ અવસ્થા વિશે જણાવો, અથવા તમને એવું પૂછવામાં આવે કે ઘન અવસ્થાના ગુણધર્મો જણાવો કે લાક્ષણિકતાઓ જણાવો, કે પ્રવાહીના ગુણધર્મો કે લાક્ષણિકતા અથવા વાયુના ગુણધર્મો કે લાક્ષણિકતા, તો એ પ્રશ્નની અંદર આપણે આ મુખ્ય 7 મુદ્દાઓ વિશે લખવાનું રહેશે અને એ પ્રશ્ન 3 માર્કમાં પૂછાઈ શકે। અને મેં તમને એ પણ વાત કરી હતી કે એવું જરૂરી નથી કે 3 માર્કની અંદર જ પૂછાઈ શકે, આને 2 માર્કમાં પણ પૂછી શકાય છે। ચલો
તો વાત કરીએ વાયુ અવસ્થાના ગુણધર્મો વિશે. તો હવે વાયુ અવસ્થાના ગુણધર્મોમાં આપણે સૌપ્રથમ ગુણધર્મ અથવા તો એની સૌપ્રથમ લાક્ષણિકતા જે છે એ કઈ શેના વિશે વાત કરશું તો કે એનો કદ અને આકાર. તો હવે જે વાયુ છે શું તેને નિશ્ચિત કદ અથવા તો નિશ્ચિત આકાર છે? જો મિત્રો હવે વાત એ કરીએ આપણે કે જ્યારે પ્રવાહી વિશે આપણે વાત કરી હતી, બરાબર, તો પ્રવાહી વિશે આપણે જ્યારે વાત કરી હતી તો ત્યારે આપણે શું કીધું હતું તો કે પ્રવાહી માટે આપણે કીધું હતું કે પ્રવાહીને નિશ્ચિત આકાર નથી પરંતુ નિશ્ચિત કદ છે. જ્યારે ઘનની અંદર નિશ્ચિત કદ પણ હતું, નિશ્ચિત આકાર પણ હતો. જ્યારે વાયુની વાત કરીએ તો શું વાયુને નિશ્ચિત કદ અને નિશ્ચિત આકાર હોય છે? તો ના, વાયુ પદાર્થને નિશ્ચિત આકાર પણ હોતો નથી કે નિશ્ચિત કદ પણ હોતું નથી. તો લખી લઈએ આપણે પહેલા પછી સમજીએ. તો વાયુ પદાર્થ નિશ્ચિત આકાર કે નિશ્ચિત કદ ધરાવતા નથી. તો મિત્રો આ વાત કરીએ આપણે શેની? નિશ્ચિત આકાર અને કદની, કે જેની અંદર આપણે શું કહીએ છીએ તો કે એને નિશ્ચિત આકાર પણ નથી, નિશ્ચિત કદ પણ નથી. તો ઉદાહરણ દ્વારા એને સમજવાનો પ્રયત્ન કરીએ કે માની લ્યો કે તમે જ્યારે લગ્ન પ્રસંગમાં કે કોઈ એવો અવસર કે જ્યાં ઘણા બધા લોકો ભેગા થયા છે, નાના બધા, ત્યાં આપણે જોઈ શકીએ કે એવા લગ્ન પ્રસંગમાં કે એવા કોઈ ફંક્શનની અંદર ઘણા બધા નાના છોકરાઓ તમારી જેવડા ઉંમરના હોય છે. તો ત્યાં બાર ફુગ્ગા વેચવાવાળાઓ જે હોય તે ઊભા રહે છે ત્યાં. તો એ ફુગ્ગા વેચવાવાળા જે છે એમના હાથમાં તમે અલગ અલગ સાઇઝના ફુગ્ગાઓ જોઈ શકો છો. હવે એ જે ફુગ્ગાઓ છે તેમાંથી કોઈ એક ફુગ્ગો લઈ આપણે અને એના આકાર વિશે વાત કરીએ તો માની લો કે એ જે ફુગ્ગો તમે ત્યાંથી ખરીદો છો તો એનો આકાર કંઈક આવા પ્રકારનો છે. હવે શું આ ફુગ્ગાને તમે જ્યારે એનાથી રમો છો તો વારંવાર તમે એ ફુગ્ગાનો આકાર બદલવાનો પ્રયત્ન કરો છો? એટલે કે તમે જ્યારે ફુગ્ગાને અહીંયાથી ગોળ આંટી મારી દો તો ત્યારે શું થાય? તો ફુગ્ગો બે અલગ અલગ ભાગમાં વહેંચાઈ જાય છે. હવે જો એને નિશ્ચિત આકાર હોય તો ખરેખર ફુગ્ગો બે ભાગમાં વહેંચાઈ જવો જોઈએ? ના, વહેંચાવો જોઈએ નહીં. જો મિત્રો અહીંયા ફુગ્ગો શું છે તો એ હવાથી જ ભરેલો છે, એટલે કે વાયુ જ ભરેલો છે એની અંદર, બરાબર. તો હવે જો એનો આકાર કેવો હશે? નિશ્ચિત હશે તો એનો આકાર તમે બદલી શકશો નહીં એ ફુગ્ગાનું. તો એ જ રીતે આપણે વાત કરીએ કદ વિશે. તો કદ વિશે આપણે ચર્ચા કરીએ કે શું એને નિશ્ચિત કદ હોય છે ખરું? તો ના, એને નિશ્ચિત કદ પણ હોતું નથી. પરંતુ અહીં હું તમને નિશ્ચિત કદનું ઉદાહરણ નથી આપતો. શા માટે નથી આપતો? કારણ કે જ્યારે આપણે વાયુના સંકોચન વિશે વાત કરીશું તો ત્યારે તમને એમાં નિશ્ચિત કદ પણ સમજાય જ જશે, કે જ્યારે આપણે એના કદ વિશે પણ ચર્ચા કરવાની છે. તો આપણે પહેલા ગુણધર્મમાં શું કહીશું તો કે વાયુ પદાર્થ જે છે એને નિશ્ચિત આકાર કે નિશ્ચિત કદ હોતું નથી. ત્યારબાદ વાત કરીએ તો વાયુ પદાર્થ નિશ્ચિત આકાર ધરાવતો નથી માટે તે કેવો છે? વહનશીલ છે. તો જોઈએ મિત્રો, આ જે વાયુ પદાર્થ છે એના ગુણધર્મમાં જે આપણે સમાવેશ કરીશું, જે રીતે આપણે ઘન પદાર્થની અંદર વાત કરી હતી કે ઘન પદાર્થ જે છે એ કેવો છે તો એ દ્રઢ છે. જ્યારે પ્રવાહી વિશે આપણે વાત કરી ત્યારે શું કીધું હતું તો કે એ તરલ છે. જ્યારે અહીં આનો નિશ્ચિત આકાર નથી તો એને એવું શા માટે છે તો કે એના વહનશીલતાના ગુણધર્મના કારણે. એટલે શું તો કે એનું વહન ખૂબ જ કેવું થશે તો કે ઝડપથી થતું જોવા મળે છે આપણને. કોનું? તો વાયુ પદાર્થનું. હવે આગળના ગુણધર્મોની ચર્ચા કરતા પહેલા અહીંયા આપણે એક પ્રવૃત્તિ કરીએ
કે જે પ્રવૃત્તિની અંદર આપણે શું કરીએ છીએ તો અહીં આપણે 100 ml ની એક સિરિંજ લઈએ છીએ. શું લઈએ છીએ મિત્રો? તો કે 100 ml ની એક સિરિંજ કે જે ઇન્જેક્શન મારવા માટે ઉપયોગમાં લેવાતી હોય છે. હવે આ સિરિંજ લઈ અને શું કરશું આપણે? તો સૌપ્રથમ વાત કરેલી સિરીઝ વિશેની, તો એના આ જે ભાગ છે એને આપણે શું કહીશું? તો એનું પિસ્ટન. સિરીઝનો જે આ આગળનો ભાગ છે એને અત્યારે આપણે ખાલી રહેવા દઈએ છીએ, જ્યારે આ જેનો શું છે તો કે બહારનો ભાગ અથવા તો તમે છેડાનો ભાગ કહી શકો. હવે આ ભાગ ઉપર આપણે શું કરશું અહીંયા? તો કે અહીં આપણે એક રબરનું બૂચ લગાવી દઈએ છીએ, જેથી કરી અને અંદર અહીં આપણે જે કોઈ પણ પદાર્થને ઉમેરશું તો એ બહાર નીકળી શકે નહીં. તો આ વાત કરીએ આપણે સિરીઝ નંબર 1ની. હવે આ સિરીઝ કેટલી છે? તો કે 100 ml ની છે. 100 ml ની સિરીઝ વિશે આપણે અહીં વાત કરીએ છીએ. આ સિરીઝ 1 છે આપણી પાસે. ત્યારબાદ એવડી ને એવડી એટલે કે 100 ml ની એક બીજી સિરીંજ લઈએ છીએ આપણે. આ સિરીઝને પણ પહેલી સિરીઝની માફક જ આપણે શું કરશું? તો કે અહીં એક રબરનું બૂચ લગાવીએ છીએ. તો આ અહીં આપણે શું લગાવી દીધું? રબરનું. તો આ શું છે? એનો પિસ્ટનનો ભાગ. આ થઈ ગયું આપણી સિરીંજ નંબર 2. ત્યારબાદ સિરીંજ નંબર 3. તો જો મિત્રો આ 3 સિરીઝ જે છે એ આપણે એક સરખા માપની એટલે કે 100 ml ની જ લેશું, એટલે કે એક સરખી સિરીંજ લેશું, જેથી કરી આપણી પ્રવૃત્તિ આપણે સરળતાથી કરી શકીએ. તો અહીં પણ આને આપણે દર્શાવી દઈએ. પિસ્ટનનો ભાગ થઈ ગયો. અહીંયા લગાવી દીધું આપણે રબરનું બૂચ. હવે મુખ્ય વાત પર આવીએ તો આ 100 ml ની જે આપણે 3 સિરીઝ અહીંયા સિરીંજ જે આપણે અહીં લીધી છે, તો આ જે ભાગ જેને આપણે પિસ્ટન કહીએ છીએ ને, એ પાછળનો ભાગ છે સિરીંજનો, કે જેના થકી તમે એની અંદર રહેલા પ્રવાહીને, કે જે તમે ઇન્જેક્શનમાં જોવો છો ઘણી વખત ડૉક્ટર, તમે જ્યારે ઇન્જેક્શન ક્યારેક તમારે લેવાનું થયું હશે તો ડૉક્ટર પહેલાં શું કરે? એની અંદર રહી ગયેલી હવાને બહાર કાઢવા માટે પાછળના ભાગથી ધક્કો મારે છે સિરીંજને. તો આ એ પાછળનો ભાગ છે કે જેને આપણે પિસ્ટન તરીકે ઓળખીએ છીએ. તો હવે આ પિસ્ટનનો ભાગ છે ત્રણેય સિરીંજનો, એને આપણે શું કરીશું? તો એને આપણે પહેલાં બહાર કાઢી લઈએ છીએ. બહાર કાઢી લીધા બાદ શું કરીએ છીએ આપણે? તો કે સિરીંજ નંબર 1 જે આપણી પાસે છે એની અંદર આપણે શું ભરીએ છીએ? હવા. એટલે કે અહીં આપણે આ સિરીંજની અંદર શું ભરી દીધું? હવા. ત્યારબાદ સિરીંજ નંબર 2 કે જેની અંદર આપણે પાણી ભરીએ છીએ, અને ત્યારબાદ સિરીંજ નંબર 3 કે જેની અંદર આપણે ચોકના ટુકડાઓ ભરીએ છીએ. જો મિત્રો, હવે અહીંયા જે 3 અલગ અલગ પદાર્થ આપણે લઈએ છીએ, જેમાં એક હવા, પાણી અને ચોકના ટુકડાઓ છે, એ મુખ્ય રીતે જોવા જઈએ તો દ્રવ્યની 3 અવસ્થાઓ છે. એટલે કે પહેલી જે છે એ, જેમ કે અહીંયા ચોકના ટુકડા આપણે લીધા તો એ શું છે? ઘન પદાર્થ છે, તો અહીંયા ઘન દ્રવ્ય છે આપણી પાસે. અહીં પાણી ભર્યું આપણે તો એ શું છે? પ્રવાહી અવસ્થા છે દ્રવ્યની. અને અહીં હવા ભરી છે આપણે, જે દ્રવ્યની વાયુ અવસ્થા છે. તો સિરીંજના પિસ્ટનને બહાર કાઢ્યા બાદ શું કર્યું આપણે? તો પહેલી સિરીંજની અંદર હવા ભરીએ છીએ, બીજી સિરીંજની અંદર પાણી ભરીએ છીએ, અને ત્રીજી સિરીંજની અંદર શું ભરીએ છીએ આપણે? તો કે ચોકના ટુકડા ભરીએ છીએ. હવે તો કે ત્યારબાદ આગળ શું કરીએ આપણે? તો આ જે પિસ્ટન છે એ પિસ્ટનની ફરતે આપણે શું લગાવશું? તો કે એ પિસ્ટનની ફરતે આપણે જેના થકી આપણે પિસ્ટન જે છે
એનાથી આપણે શું કરવાનું છે અહીંયા તો કે સંકોચન અથવા તો પ્રેશર આપવાનું છે, તો એટલા માટે એ લચીલું બની રહે એના માટે આપણે શું લગાવશું એના ફરતે તો કે વેસેલિન જેવો પદાર્થ લગાવી દઈશું, એટલે કે એના બહારના ભાગે, જેથી કરીને આપણે વધારે સરળતાથી એને અંદરની બાજુ ખસેડી શકીએ. તો હવે એ લગાવ્યા બાદ આપણે શું કરશું તો કે પિસ્ટનને આ રીતે જે મૂળ અવસ્થામાં હતું એ રીતે લગાવી દઈએ છીએ ત્રણેય પિસ્ટનને. હવે શું કરીએ છીએ આપણે તો કે ત્રણેય સિરિંજને વારાફરતી શું કરીશું આપણે તો કે પિસ્ટન દ્વારા ધકેલશું, એટલે કે ધક્કો મારીએ છીએ. તો આ જે ત્રણ સિરિંજ આપણી પાસે છે એ ત્રણેય સિરિંજમાં કઈ સિરિંજની અંદર સૌથી વધારે અથવા તો સરળતાથી સંકોચન થઈ શકશે એવો પ્રશ્ન અહીં આપણને ઉદ્ભવે. એટલે કે આજે આપણે સિરિંજનો ઉપયોગ કરીએ છીએ તો એમાં કઈ સિરિંજમાં સૌથી વધુ સંકોચન થઈ શકે છે. તો જો મિત્રો અહીં જે આપણી પાસે આ જે આટલો ભાગ છે આ પિસ્ટનનો ભાગ છે. હવે આ સિરિંજની અંદર આપણે શું કરેલું છે તો કે ચોકના ટુકડાઓ ભર્યા છે. તો અહીં આ રીતે માની લ્યો કે ચોકના ટુકડાઓને આપણે ભરી દીધા છે સંપૂર્ણ રીતે. તો હવે તમે જ્યારે પિસ્ટન દ્વારા અહીં બળ અથવા તો પ્રેશર લગાવો છો તો શું આગળની તરફ એનું સંકોચન થશે ખરું? હા થશે, નહીં થાય એવું નથી, પરંતુ તે કેવું થશે ખૂબ જ ઓછું થશે. એટલે કે આ પિસ્ટન જે છે એના ઉપર તમે જ્યારે બળ લગાવશો ત્યારે જે પિસ્ટનનો ભાગ અહીં સુધી છે એ બહુ તો વધી અને ક્યાં સુધી પહોંચશે તો અહીં સુધી પહોંચશે, એનાથી વધારે એનું સંકોચન થશે નહીં. શા માટે નહીં થાય તો કે આ જે આખો ભાગ છે તે હવે ચોક વડે સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે. શા માટે? કારણ કે ઘન જે અહીં દ્રવ્ય છે એના કણો વચ્ચે અવકાશ નથી, એટલે કે અહીં કોઈ પણ જાતની ખાલી જગ્યા બચતી નથી, માટે એનું સંકોચન થઈ શકશે નહીં, અથવા તો ખૂબ જ ઓછું નહિવત જેવું આપણે કહી શકીએ એવું સંકોચન અહીં જોવા મળશે. જ્યારે આપણે વાત કરીએ આપણા સિરિંજ નંબર 2 ની અંદર, આ વાત આપણે સિરિંજ 3 ની કરી, તો સિરિંજ 2 ની અંદર શું થશે તો અહીં શું છે આપણી પાસે પ્રવાહી. તો અહીં આપણી પાસે પ્રવાહી છે તો એના કારણે શું થશે તો કે અહીં જ્યારે આપણે પિસ્ટન ઉપર સંકોચન કરશું અથવા તો બળ લગાવવાનો પ્રયત્ન કરશું તો આ પ્રવાહી હોવાને કારણે એનું થોડા ઘણા અંશે સંકોચન શક્ય બનશે. એટલે કે અહીં સુધી આપણે અનુમાન લગાવી શકીએ. શા માટે તો કે આ શું છે પ્રવાહી દ્રવ્ય છે કે જેની અંદર કણો વચ્ચે જગ્યા કેવી જોવા મળે છે તો કે વધુ જોવા મળે છે. કોની સરખામણીમાં વધુ તો કે ઘન પદાર્થની સરખામણીમાં વધુ. તો એના કારણે શું થશે મિત્રો કે પાણી તમે સમગ્ર ભાગ સુધી ભરેલું છે પરંતુ એના જે કણો છે એની વચ્ચે શું છે જગ્યા છે. તો તમે જ્યારે પિસ્ટન વડે એને ધકેલશો તો આ જે કણો મુક્ત રીતે અહીં આ ભાગમાં ફરતા હશે એ શું થશે તો કે સંકોચન પામી અને બધા જ કણો કેવા તો કે એક સાથે એકબીજાની નજીક ગોઠવાઈ જશે. એટલે જે વચ્ચેની ખાલી જગ્યા જે છે એ જગ્યા જેટલી હશે એટલું સંકોચન અહીં જોવા મળશે. અને વાત કરીએ આપણી સિરિંજ નંબર 1 વિશે, તો જે આપણી સિરિંજ 1 છે એની અંદર શું છે તો કે વાયુ ભરેલો છે. આ જે વાયુ છે એના કણો કેવા છે તો કે એના કણો ખૂબ જ અસ્તવ્યસ્ત હોય છે, અથવા તમે એવું કહી શકો કે ખૂબ જ અનિયમિત હોય છે. એટલે કે તેની વચ્ચે જગ્યા કેવી હશે ખૂબ જ વધારે. એટલે વાયુ દ્રવ્યના કણો વચ્ચે જગ્યા ખૂબ જ વધુ હોવાને કારણે સૌથી વધુ સંકોચન તમને અહીં સિરિંજ 1માં જોવા મળશે. શા માટે? કારણ કે જગ્યા વધુ છે, જગ્યા વધુ હશે તો સંકોચન પણ કેવું જોવા મળશે વધુ જોવા મળે છે. સમજાય મિત્રો? આ સિરિંજના ઉદાહરણ દ્વારા આપણે ઘન, પ્રવાહી અને વાયુના મુખ્ય રીતે જોવા જઈએ તો ત્રણ ગુણધર્મો એક સાથે ભણી શકીએ. કયા 3 ગુણધર્મો? તો સૌથી પહેલો ગુણધર્મ આપણે આ સિરિંજના ઉદાહરણો દ્વારા ભણી શકીએ કે વાયુ પદાર્થ જે છે એના કણો વચ્ચે જગ્યા કેવી છે
ખૂબ જ વધારે. એટલા માટે અહીં સંકોચન કેવું જોવા મળે છે? ખૂબ જ વધારે જોવા મળે છે. તો એક થઈ ગયો વાયુના દ્રવ્યના કણો વચ્ચેની જગ્યા. બીજું તો કે વાયુના કણોમાં સંકોચન વધારે જોવા મળે. જ્યારે પ્રવાહી વિશે વાત કરીએ આપણે તો અહીં જગ્યા વાયુ કરતાં કેવી છે? ઓછી છે. પરંતુ ઘન કરતાં કેવી છે? વધારે. સંકોચનની વાત કરીએ તો વાયુ કરતાં સંકોચન પ્રવાહીમાં ઓછું, પરંતુ ઘન કરતાં કેવું? વધારે. તો આ થઈ ગયા બે ગુણધર્મો. અને ત્રીજો ગુણધર્મ એ થઈ શકે કે અહીં વાયુ પદાર્થમાં દ્રવ્યના કણો વચ્ચે જગ્યા ખૂબ જ વધારે છે, તો અહીં કણોની ગતિ ઉર્જા પણ કેવી હશે? ખૂબ જ વધારે. કેમ? કારણ કે એને ગતિ મેળવવા માટે અહીં પૂરતી જગ્યા મળી રહે છે. જ્યારે પ્રવાહીમાં ગતિ ઉર્જા તો વાયુ કરતાં ઓછી હશે, જ્યારે ઘન કરતાં વધારે હશે. તો આ ત્રણ ગુણધર્મો તમે આ એક જ ઉદાહરણની મદદથી તમે એક સાથે યાદ રાખી શકો અથવા તો ભણી શકો છો. તો અહીંયા આપણે વાત કરી લઈએ ગુણધર્મ નંબર 3 વિશે, કે જેમાં આપણે શું કીધું? તો કે વાયુ પદાર્થના કણો વચ્ચે જગ્યા કેવી હોય છે? ખૂબ જ વધારે હોય છે. તો આ થઈ ગયો આપણો ગુણધર્મ નંબર 3. ત્યારબાદ ગુણધર્મ નંબર 4 વિશે આપણે વાત કરીએ તો વાયુ પદાર્થના કણોનું સંકોચન પણ કેવું હોય છે? ખૂબ જ વધારે, કે જે અહીં આપણે આ પ્રવૃત્તિ દ્વારા જોયું. તો વાયુ પદાર્થમાં સંકોચન કેવું જોવા મળે છે? ખૂબ જ વધારે જોવા મળે છે. તો જો મિત્રો, સંકોચનની જ્યારે આપણે વાત કરીએ છીએ તો એ શું છે? હવે માની લો કે જેટલી માત્રામાં આપણે હવા અહીં ભરી હતી, એટલે કે પહેલાં અહીં આપણે એવું અગર અનુમાન લગાવીએ કે આજે આટલી ખાલી જગ્યા આપણી પાસે હતી, એની અંદર આપણે હવા ભરી હતી, તો એ જગ્યા એ જે હવા છે એ કોઈ ચોક્કસ જગ્યા રોકતું હતું. એટલે કે આ જે સિરિંજનો સમગ્ર ભાગ હતો એ સમગ્ર જગ્યા એણે રોકી હતી. બરાબર મિત્રો? તો એ શું થઈ ગયું? એનું કદ થઈ ગયું. પરંતુ જ્યારે આપણે એના ઉપર પિસ્ટન વડે બળ લગાડીએ છીએ તો એટલી જ હવા કે જે પહેલેથી હતી એ હવે શું કરે છે? તો કે પહેલાં જેટલી જગ્યા રોકતી હતી એનાથી કેવી જગ્યા રોકે છે? ઓછી જગ્યા રોકે છે. એટલે કે એનું શું થઈ ગયું? અહીંયા સંકોચન. હવે જગ્યા ઓછી રોકે છે તો કદ એનું ઘટી જશે. તો એના આધારે આપણે કહી શકીએ કે એક જ મૂલ્યની અથવા તો એક જ માત્રાની હવા કે જે પહેલાં વધુ જગ્યા રોકતી હતી, એટલે કે એનું કદ વધુ હતું, જ્યારે હવે કેવી જગ્યા રોકે છે? ઓછી જગ્યા રોકે છે, તો એનું કદ કેવું છે? ઓછું થઈ ગયું છે. તો અહીં એટલે મેં તમને વાત કરી હતી કે નિશ્ચિત કદ માટે અહીં તમને જ્યારે હું આગળ વાત કરીશ ત્યારે તમને સમજાઈ જશે કે એને નિશ્ચિત કદ પણ નથી. તો હવે આ સિરીઝના ઉદાહરણ દ્વારા પણ તમે સમજી શકો કે એને નિશ્ચિત કદ હોતું નથી. આ ઉપરાંત જો અન્ય ઉદાહરણ આપણે લેવું હોય તો અન્ય ઉદાહરણ આપણે કયા લઈ શકીએ? તો એલપીજી ગેસ, ત્યારબાદ તો કે સીએનજી ગેસ, ઓક્સિજન વાયુ. હવે જો આ ઉદાહરણ 3 કયા થયા આપણા? તો એલપીજી ગેસ કે જેને આપણે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ તરીકે ઓળખીએ છીએ, જે આપણે ઘરે રાંધણ માટે ઉપયોગમાં લઈએ છીએ. તો હવે એ જે ગેસ છે, તો તમે વિચારો કે ગેસનો જે બાટલો તમારા ઘરે આવે છે તો એ બાટલાની અંદર જે ગેસ ભરવામાં આવ્યો છે તે ગેસ જેટલા મૂલ્યનો છે એના કરતાં કેવી જગ્યા રોકે છે? ઓછી જગ્યા ત્યાં એ રોકે છે. એટલે કે આપણે એને શું કરીએ છીએ? તો કે એને વધારે સંકોચિત કરી અને ઓછી જગ્યામાં પણ એને ભરી શકીએ છીએ, કે જે એલપીજી ગેસની આપણે વાત કરીએ છીએ. ત્યારબાદ સીએનજી કે જેને આપણે કમ્પ્રેસ નેચરલ ગેસ કહીએ છીએ. બરાબર? તો સીએનજીમાં પણ તમે જાણો છો કે આજે સીએનજીથી વિવિધ ગાડીઓ ચાલે છે. તો જો તમારા ઘરે સીએનજી વાળી ગાડી હશે અને ક્યારેક જો તમે સીએનજી પંપે ગેસ ભરાવવા માટે ગયા હશો તો તમે એક પ્રશ્ન સાંભળ્યો હશે અથવા તો એક વાક્ય સાંભળ્યું હશે કે પ્રેશર કેટલું હતું. તો તમે ઘણી વખત તમારા ઘરના મોટા સભ્યોને એવું બોલતા સાંભળ્યા હશે કે 220 અથવા 240નું પ્રેશર હતું. તો આપણો 10 કિલોગ્રામનો બાટલો છે
તો 9 કિલોગ્રામ કે 8.5 કિલોગ્રામ જેટલો ગેસ મળ્યો અથવા તો એટલો ગેસ આવ્યો. તો એ શું છે તો કે બાટલો જે છે તમારા સીએનજીનો એ કેટલો છે 10 કિલોગ્રામનો, પરંતુ એની અંદર કમ્પ્રેસ્ડ એટલે કે સંકોચિત કરી અને ગેસ ભરવામાં આવે છે. તો ત્યાં પ્રેશરનું મહત્વ એટલા માટે છે કે પ્રેશર એટલે શું થશે તો કે દબાણ. તો જેટલું દબાણ વધારે હશે એટલો તમે બાટલો વધારે ભરી શકશો, જેટલું દબાણ ઓછું હશે એટલું તમે બાટલાને વધારે, ટૂંકમાં એની અંદર ગેસ વધારે તમે સંકોચિત કરી અને ભરી શકશો નહીં. એટલા માટે આપણે એ શબ્દનો પ્રયોગ કરીએ છીએ કે પ્રેશર કેટલું હતું. તો આ વાત થઈ એલપીજી, સીએનજી અને ઓક્સિજન. ઓક્સિજનની વાત કરી તો તમે હોસ્પિટલમાં પણ ઘણી જગ્યાએ, ઘણી બધી હોસ્પિટલની અંદર ઓક્સિજન વાયુના સિલિન્ડરો જોયા હશે. તો એની અંદર પણ શું હોય તો કે સંકોચન કરી અને વાયુને ભરવામાં આવે છે. તો આ થઈ ગયો ગુણધર્મ આપણો 4 કે પદાર્થમાં વાયુ પદાર્થમાં સંકોચન પણ કેવું જોવા મળે છે તો કે ખૂબ જ વધારે જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ પ્રસરણની. તો વાયુ પદાર્થમાં સંકોચન પણ કેવું જોવા મળશે, આપણે વાત કરતા હતા પ્રસરણની. તો વાયુ પદાર્થમાં પ્રસરણ પણ વધુ જોવા મળે છે. તો હવે અહીં પ્રસરણ પણ વધુ જોવા મળે એ વસ્તુ તો આપણે ઓલરેડી આગળના આપણા લેક્ચરની અંદર ભણી ચૂક્યા છીએ, કે જેમાં ગરમ અને ઠંડા ખોરાક વિશે આપણે ચર્ચા કરી હતી કે જે ગરમ ખોરાક છે તો એના કણો તમારા સુધી સરળતાથી પહોંચી જાય છે. શા માટે પહોંચી જાય છે તો ત્યાં પ્રસરણ વધારે જોવા મળે છે, બરાબર. અને ઠંડો ખોરાક છે તો એ ઠંડો ખોરાકના કણો તમારા સુધી સરળતાથી પહોંચી શકતા નથી. કેમ? કારણ કે ત્યાં પ્રસરણ ઓછું જોવા મળે છે. પણ એ તો આપણે તાપમાનના સંદર્ભમાં જોયું હતું. પણ અહીંયા આપણે વાત કરી છે વાયુ પદાર્થ અથવા તો વાયુ સ્વરૂપના સંદર્ભમાં. તો અહીં પ્રસરણ કેવું જોવા મળે છે? વધુ જોવા મળે છે. તો એવું શા માટે જોવા મળે? તો હવે આપણે ત્રણેય જે ઘન, પ્રવાહી અને વાયુ છે એને ફરી એક વખત સમજવાનો પ્રયત્ન કરીએ કે એના કણો કેવી રીતે ગોઠવાયેલા હોય છે. તો આ રીતે આપણે 3 પદાર્થ અથવા 3 દ્રવ્ય લઈ છીએ કે જેમાં પહેલું છે ઘન, આ છે પ્રવાહી અને વાયુ. હવે ઘન પદાર્થની અંદર જે દ્રવ્યના કણો હશે તે આ મુજબ ગોઠવાયેલા છે કે જે આપણે આગળ ઓલરેડી એના વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો આ વાત થઈ ગઈ ઘન પદાર્થની. હવે વાત કરીએ વાયુની. તો વાયુની અંદર પ્રવાહીની. તો પ્રવાહીની અંદર જે કણો ગોઠવાયેલા હોય છે તે આ રીતે ગોઠવાયેલા હોય છે. એટલે કે એની અંદર અવકાશ કેવો છે? વધારે જોવા મળે છે. ખાલી જગ્યા અહીં કેવી છે? વધારે, દ્રવ્યના કણો વચ્ચે. જ્યારે વાત કરીએ વાયુ વિશે તો અહીં વાયુની અંદર પ્રવાહી કરતાં પણ અવકાશ કેવો જોવા મળે છે? વધારે જોવા મળે છે. તો મિત્રો હવે વસ્તુ આપણે સમજવાની છે પ્રસરણ, કે વાયુની અંદર પ્રસરણ ખૂબ જ વધારે શા માટે? તો જો અહીં વાયુની અંદર શું થશે તો કે જગ્યા ખૂબ વધારે છે. આ જે મેં સફેદ લાઈન અહીંયા દોરેલી છે એ શું દર્શાવે છે તો કે દ્રવ્યના કણોની ગતિ ઉર્જા દર્શાવે છે. તો અહીં જો કણો વચ્ચે જગ્યા ખૂબ જ વધારે છે એટલે એના કણો કેવા હશે? અસ્તવ્યસ્ત અથવા તો અનિયમિત હશે. અને એટલા માટે એની ગતિ ઉર્જા કેવી હશે? વધારે હશે. એટલે વાયુની અંદર ગતિ ઉર્જા કેવી જોવા મળે? વધારે. કેમ? કારણ કે જગ્યા પ્રવાહી કરતાં પણ વધારે છે. તો ગતિ ઉર્જા વધારે જોવા મળશે તો એના કારણે થઈને પ્રસરણનો દર પણ કેવો થશે? વધારે. અને જ્યારે પ્રવાહીની અંદર વાત કરી તો અહીં જગ્યા ઓછી છે તો ગતિ કરવા માટે અહીં જગ્યા પણ ઓછી મળે છે. એટલે અહીં એની ગતિ ઉર્જા કેવી છે? ઓછી છે. જ્યારે ઘનની અંદર જગ્યા નહીવત છે એટલે એની ગતિ ઉર્જા પણ નહીવત છે અને એનો પ્રસરણનો દર પણ કેવો છે? નહીવત છે. જ્યારે પ્રવાહીની અંદર ઘન કરતાં પ્રસરણ વધુ છે, જ્યારે વાયુ કરતાં પ્રસરણ કેવું છે? ઓછું છે.
તો એટલા માટે થઈને વાયુ પદાર્થમાં પ્રસરણ જે છે એ વધુ જોવા મળે છે. હવે પ્રસરણ વધુ જોવા મળે, આપણે પ્રસરણ વિશે વાત કરી હતી કે પ્રસરણ શું છે, તો કે એક દ્રવ્યની બીજા જ દ્રવ્ય સાથે આંતરમિશ્ર થવાની ઘટના. તો હવે વાયુ પદાર્થ જે છે એના કણોની ગતિ ઉર્જા વધારે છે, તો સ્વાભાવિકપણે આપણે એવું કહી શકીએ કે ગતિ ઉર્જા વધારે હોવાથી એ ખૂબ જ ઝડપથી અન્ય જે દ્રવ્ય છે એની સાથે આંતરમિશ્ર થઈ જશે. એનું ઉદાહરણ આપણે લીધું હતું અગરબત્તીની સુગંધ. જેમ કે અગરબત્તીને તમે જેવી સળગાવો છો તરત જ થોડી જ ક્ષણોની અંદર એની સુગંધ તમારા સમગ્ર રૂમની અંદર ફેલાઈ જાય છે. એવું શા માટે બને છે, તો કે વાયુના કણોની ગતિ ઉર્જા કેવી છે, વધારે છે. એટલે ખૂબ જ ઝડપથી શું થશે, તો કે હવાના જે કણો છે એની અંદર અગરબત્તીના કણો જે છે તે ખૂબ જ ઝડપથી આંતરમિશ્ર થઈ જશે, જેથી કરી અને એનું પ્રસરણ ખૂબ જ ઝડપી થશે. તો આ વાત થઈ ગઈ આપણી વાયુ પદાર્થમાં પ્રસરણ પણ વધુ જોવા મળે છે. હવે પ્રસરણ શા માટે વધુ જોવા મળે, તો એ આપણે જોઈ ગયા કે ગતિ ઉર્જા વધારે હોય. તો વાયુ પદાર્થની અંદર ગતિ ઉર્જા પણ કેવી હશે, તો કે વાયુ પદાર્થમાં ગતિ ઉર્જા ખૂબ જ અથવા તો વધુ જોવા મળે છે. અને વાત કરીએ આપણા ગુણધર્મ નંબર 7 એટલે કે છેલ્લા ગુણધર્મ વિશે, તો એ છે આકર્ષણ બળનો. તો મિત્રો હવે જે આપણે ચર્ચા ઘન અને પ્રવાહીમાં કરી ચૂક્યા છીએ કે ઘનની અંદર કણો એકબીજાની ખૂબ જ નજીક છે એટલે મજબૂત આકર્ષણ બળ છે. પ્રવાહીની અંદર દ્રવ્યના કણો વચ્ચે જગ્યા વધુ છે એટલે આકર્ષણ બળ કેવું છે, ઘન કરતાં ઓછું છે, પરંતુ વાયુ કરતાં વધારે છે. તો વાયુ પદાર્થની અંદર આકર્ષણ બળ કેવું હશે, સૌથી ઓછું, કારણ કે ત્યાં જગ્યા કેવી છે, ખૂબ જ વધારે. તો અહીં વાયુ પદાર્થમાં આકર્ષણ બળ ખૂબ જ ઓછું હોય છે, અથવા તમે નહિવત પણ કહી શકો. બરાબર. તો વાયુ પદાર્થમાં આકર્ષણ બળ કેવું જોવા મળે છે, ખૂબ જ ઓછું જોવા મળે છે. આ વાત થઈ ગઈ વાયુ પદાર્થની અથવા તો વાયુ અવસ્થાના આપણા ગુણધર્મોની. હવે એક આપણે અહીંયા વાત કરી લઈએ દબાણ વિશે. તો જો દબાણ શું છે, તો માની લ્યો કે આ ફુગ્ગા વિશે જે આપણે ચર્ચા કરી હતી કે એની અંદર તમે જ્યારે હવા ભરો છો તો એ ફૂલાય છે. જેમ જેમ અંદર હવાના કણો જતા જશે તો એમ શું થશે કે જો એના કણોની ગતિ ઉર્જા તો વધારે છે, એટલે કે એના કણો શું કરે છે, તો કે ખૂબ જ ઝડપથી ગતિ કરે છે. તો હવે જ્યારે એના કણો ગતિ ઉર્જા વધારે હશે એના કણોમાં તો શું થશે, તો કે અસ્તવ્યસ્ત ગતિ કરશે, અને અસ્તવ્યસ્ત ગતિ કરશે ત્યારે એકમ ક્ષેત્રફળ દીઠ, એટલે કે માની લ્યો કે આ એક ચોક્કસ ક્ષેત્રફળ દીઠ આ જે દ્રવ્યના એટલે કે વાયુના કણો જે છે એ જે બળ લગાડે છે એને આપણે શું કહીશું, દબાણ કહીએ છીએ, અથવા તો વાયુનું દબાણ કહીએ છીએ. તો દબાણ કોને કહીશું આપણે, તો વાયુના કણોની ગતિ ઉર્જાને લીધે પદાર્થની સપાટી અથવા તો પદાર્થની સપાટી પર એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ, જેને આપણે શું કહીશું, દબાણ કહીશું. તો શું કહે છે આપણે, તો કે વાયુના કણોની ગતિ ઉર્જાને લીધે પદાર્થની સપાટી પર એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને આપણે શું કહીએ છીએ, દબાણ કહીએ છીએ. તો અહીં મિત્રો આપણી જે દ્રવ્યની અવસ્થાઓ ટોપિક છે તેની ચર્ચા પૂર્ણ થાય છે. એટલે કે દ્રવ્યની અવસ્થાઓમાં ઘન, પ્રવાહી અને વાયુના ગુણધર્મો વિશે
તમારે આટલી માહિતી મેળવવાની હતી કે જેમાં ત્રણેયની અંદર આપણે મુખ્ય 7 મુદ્દાઓ એટલે કે મુખ્ય 7 ગુણધર્મો વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ. તો આ ત્રણેય અવસ્થાઓના જે 7 ગુણધર્મો છે એ 7 ગુણધર્મોને તમારે આ રીતે હેડિંગ મારી, મેં તમને આગળના લેક્ચરની અંદર વાત કરેલી જ છે કે હેડિંગ મારી અને 7 ગુણધર્મો લખી લેવાના છે, જેથી કરી અને આગળ જતાં એક્ઝામમાં એ મુદ્દાઓ આપણને કામ આવે. તો અહીં આપણે દ્રવ્યની અવસ્થાઓની ચર્ચા જે છે એને પૂર્ણ કરીએ છીએ. હવે આપણને પ્રશ્ન એ થાય કે જો ઘન, પ્રવાહી અને વાયુ આવી 3 દ્રવ્યની અવસ્થાઓ છે તો શું આપણે દ્રવ્યની જે એક અવસ્થા છે એમાંથી દ્રવ્યને એની બીજી અવસ્થામાં રૂપાંતર કરી શકીએ ખરા? કરી શકાય કે ના કરી શકાય? તો આ પ્રશ્નોના જવાબ આપણે આપણા આગળના લેક્ચરની અંદર મેળવીશું કે જેમાં આપણે વાત કરીશું કે શું દ્રવ્યની જે અવસ્થાઓ છે તે અવસ્થાઓનું રૂપાંતર શક્ય છે, એટલે કે શું એક અવસ્થામાંથી આપણે એનું બીજી અવસ્થામાં રૂપાંતર કરી શકીએ છીએ કે નહીં. તો એના વિશે આપણે આગળના લેક્ચરની અંદર ચર્ચા કરીશું. આભાર. જય હિન્દ.